એવો કોઈ એમની પાસે તપાસ એજન્સી પાસે એવો કોઈ જ પુરાવો નથી કે ચેતરભાઈએ આવા પ્રકારનું કૃત્ય કર્યું છે એ દર્શાવતો દાર્શનિક પુરાવો એમની પાસે છે નથી. કેસને લઈને જે ચાર્જશીટ તમે કંઈ જોઈ તો ચાર્જશીટ વિશે કંઈ કહેવા માંગતા હોય તો શું કહેશો તમે ચાર્જશીટને લઈને? ચાર્જશીટ જોતા એવું માલુમ પડે છે કે સમગ્ર આખો જે અહેવાલ છે અહેવાલની અંદર ચેતરભાઈએ આવા પ્રકારનું જો કૃત્ય કર્યું છે એવો ઠોસ મજબૂત કોઈ પુરાવો તપાસ એજન્સીએ ચાર્જશીટમાં રજૂ રાખેલો નથી. જો ટૂંકમાં વાત કરીએ તો ચાર્જશીટમાં કયા કયા મુદ્દા એ લોકોએ મૂક્યા છે, કોઈના એફિડેવિટ હોય કે કોઈ જાણકારી હોય, ને ખાસ કરીને જે એટીવીટીમાં જે ઓફિસનો સીસીટીવીનો મામલો છે એ સીસીટીવી લઈને બહુ ચર્ચા થાય છે, સોશિયલ મીડિયામાં પણ લોકો વાત કરતા હોય. તો ચાર્જશીટમાં એ બાબતે શું રજૂઆત થઈ, લખવામાં શું આવ્યું છે? હવે તપાસ એજન્સી પાસે જો સીસીટીવી ફૂટેજ હોત તો એમણે આજ સુધી કોઈ પણ જગ્યાએ સેશન્સ કોર્ટની અંદર કે હાઈકોર્ટની અંદર પણ એમણે એવા પ્રકારના કોઈ પુરાવા રજૂ કરેલા નથી. એટલે એવો કોઈ એમની પાસે તપાસ એજન્સી પાસે એવો કોઈ જ પુરાવો નથી કે ચેતરભાઈએ આવા પ્રકારનું કૃત્ય કર્યું છે એ દર્શાવતો દાર્શનિક પુરાવો એમની પાસે છે નથી. ચાર્જશીટમાં ખાસ નિવેદનો સિવાય બીજું ખાસ તમે જણાવવા માંગતા હોય તો કે કઈ કઈ વસ્તુ ચાર્જશીટમાં તપાસ એજન્સીએ મૂકી છે? તપાસ એજન્સીએ તો જે તે સમયના અંદર જે સાહેદો છે એ જે સાહેદોના નિવેદનો અંદર આપવામાં આવ્યા છે. હવે એ કેટલા અંશે સાચા કેટલા અંશે ખોટા છે ત્યારે કહી શકાય નહીં. જ્યારે ટ્રાયલ ચાલશે ત્યારે ખબર પડશે. છેલ્લો એક સવાલ કરી લઈએ કે હાઈકોર્ટમાં જે પ્રોસિજર છે એટલે ત્યારબાદ એમને પછી હાઈકોર્ટમાં જામીન મળ્યા બાદ આ રીતે રેગ્યુલર કેસ ચાલશે? અત્યારે હાઈકોર્ટની અંદર ચાર્જશીટના ગ્રાઉન્ડ પર જ જામીન અરજી મૂકી છે અને જામીન મુક્ત થયા બાદ પણ સેશન્સ કોર્ટની અંદર જ કેસ ચાલશે. આપણી સાથે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે, તેમના વકીલ સાથે આપણે ખાસ વાત કરી અને જે પ્રોસિજર છે તેમને વાત કરી.